જય દ્વારકાધીશ તમામ મિત્રોનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને અમારી યુટ્યુબ ચેનલ જીતુ ઠાકોર 96 તમામ મિત્રોને સ્વાગત છે મિત્રો। તો મિત્રો આપણા એક નવા બ્લોગમાં આજનો બ્લોગ છે આપણે મિત્રો દ્વારકાના દર્શન આપણે અંદર તો ફોન લીધા મનાય છે એટલે આપણે અંદર જઈ શક્યા નથી, પણ બાકીનું આપણે તમને જે બતાવીએ છીએ એ આપણે રિવરફ્રન્ટ જે કહેવાય છે બેટ દ્વારકાનો તો આનો નજારો તમને બતાવીશું। તો આપણે તો રિવરફ્રન્ટ પર આવી ગયા છે, તમે જોઈ શકો છો જે પાછળ છે આપણે રિવરફ્રન્ટ પર આપણે ખડ્યા છીએ અને ત્યાં આપણે આવી ગયા છે અને રિવરફ્રન્ટને તમને બતાવીશું। તો જરૂર આપણા બ્લોગ સાથે જોડાયેલા રહેજો। તો આપણે રિવરફ્રન્ટની બાજુમાં આવી ગયા છે અને આપણે રિવરફ્રન્ટ તમને બતાવીશું, આપણે દરિયાનો જે સમુદ્રનો જે નજારો છે એ પણ તમને બતાવીશું। તો આપણે હવે ઝૂમ કરીને તમને બતાવીશું, એટલે કેમેરો આપણે ફેરવવો પડશે એટલે આપણે જરૂર કેવી રીતે તમને બતાવીશું। તો આપણે એ બ્લોગ સાથે જોડાયેલા રહો। આપણે હજી સમુદ્રની જે દ્વારકાનો રિવરફ્રન્ટ જે સમુદ્ર કહેવાય છે ત્યાં આપણે હજી તમને ઝૂમ કરીને બતાવીશું। ત્યાં આપણે થોડો ઓછો નજારો જોવા મળતો હતો, આપણે થોડો નજીક આવ્યા છીએ, નજીક આવી જઈને અને આપણે તમને બતાવીશું કે અંદર નાના મોટી બોટો કેટલી છે અને કેવી સુંદર નજારો છે એ પણ તમને બતાવીશું। તો મિત્રો તમને એક સાઈડનું આપણે દેખાવ્યું છે તમને, અને આપણે બીજી તરફ જે આપણે બીજી તરફ તમને બતાવવાનું છે। તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો, આપણે એક સાઈડ તમને બતાવ્યું છે અને આપણે જે બીજી બાજુ છે એ પણ તમને બતાવીએ છીએ। તો આપણે જરા કેમેરાને ઝૂમ કરીને તમને બતાવીશું, બીજી બાજુનો જે નજારો છે એ પણ બહુ જ સારો છે, બહુ સારો એટલે કોઈ કહેવા જેવી વાત જ નથી। દૂર દૂર તક તો એવો નજારો છે એ પણ તમને બતાવીએ છીએ। તો આપણે કેમેરો ઝૂમ કરીને આપણે કેમેરો ફેરવીશું અને તમને બતાવીશું। આ તો છે આપણે રિવરફ્રન્ટનો એક સાઈડ બતાવી દીધું અને આપણે જે બીજી સાઈડ બતાવવાનું છે એ પણ તમને બતાવી દઈએ। તો આપણે જરૂર આપણે કેમેરો પણ ફેરવીશું। તો મિત્રો આ છે આપણો બીજી તરફનો જે છે એ સમુદ્રનો નજારો છે, દૂર દૂર સ્ટીમર નાના બોટ છે એ પણ તમને કદાચ મળી રહ્યા છે, કારણ કે દૂર દૂર તક નાના નાના જહાજ છે, મોટા મોટા સ્ટીમર છે, પણ નજરમાં નહીં આવે કારણ કે આપણે એટલું બધું ઝૂમ થશે નહીં, અને જેટલું ઝૂમ થાય એટલું તમને બતાવીએ છીએ। તો આપણે જે બેટ દ્વારકા કહેવાય છે રિવરફ્રન્ટની આ બીજી બાજુનું જે કહેવાય છે એ પણ આપણે તમને બતાવી રહ્યા છીએ। બહુ સારો નજારો છે બંને સાઈડનો, એ પણ બીજી સાઈડનો પણ તમને નજારો બતાવી દઈએ। દૂર દૂર આપણે નાની મોટી સ્ટીમરો તરી રહી છે એ પણ તમને જોવા મળી રહી છે કદાચ। તો મિત્રો આપણો પ્રવાસ છે દ્વારકા છે, સોમનાથ છે અને હજી ચોટીલાનો બાકી છે। મિત્રો આપણે જે બેટ દ્વારકાનું જે આપણે કૃષ્ણ કાનોડાનું આપણે દર્શન કરવાના હતા, કારણ કે આપણે દર્શન ના કરી શક્યા એ તમને પણ બતાવીને આવ્યા। દર્શન આપણે કર્યા, તમે બધા જાણો છો કે ત્યાં આપણે મોબાઈલની પરવાનગી નથી એટલે આપણે મોબાઈલ અંદર લઈ જઈ શક્યા નહોતા, એટલે આપણે તમને દ્વારકાધીશના આપણે દર્શન પણ ના કરાવ્યા। તો આપણે જેટલું બને તેટલું આપણે અહીંયા રિવરફ્રન્ટનું તમને બતાવ્યું। તો મિત્રો આપણા નવા બ્લોગ સાથે જોડાયેલા રહેજો, આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો આપણે હજી અહીંથી આપણે સોમનાથ જવાનું છે, ત્યાંથી આપણે ચોટીલા જવાનું છે, તો તોના આપણે 2 બ્લોગ બતાવીશું। તો આપણા ચેનલ સાથે જોડાયેલા રહેજો, મને તેટલા મારો બ્લોગ વિડીયો શેર કરતા રહેજો, લાઇક કરતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, અને અમારી ચેનલ સાથે કોઈ નવો હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો આપણે નવા બ્લોગમાં મળીશું। જય માતાજી, જય દ્વારકાધીશ।